Dear students, I start with lecture 9 of Math 205. આપણે 205 ના લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આ સમ આપણે ઓલરેડી ચાલુ છે અને ટેબલ તમે ભર્યું છે. ના ભર્યું હોય તો ભરી લેજો. જે વાત છે થોડુંક યાદ કરી લઈએ. યાદ એ કરવાનું છે કે ગ્રુપનો ઓર્ડર કોને કહેવાય. ગ્રુપનો ઓર્ડર એને કહેવાય કે જેમાં રહેલા સભ્યોની સંખ્યા કેટલી છે એ ગ્રુપનો ઓર્ડર કહેવાય. ટોટલ નંબર્સ ઓફ ડિસ્ટિંક્ટ એલિમેન્ટ્સ ઇન અ ગ્રુપ ઇઝ કોલ્ડ ઓર્ડર ઓફ ગ્રુપ, ઓજી. એલિમેન્ટ ઓર્ડર ઓફ એલિમેન્ટ શું કહેવાય કે નાનામાં નાની ધન સંખ્યા એમ કે જેના a m કરવામાં આવે તો એ આઈડેન્ટિટી મળે. હવે જો તમને યાદ હોય તો આપણે ઓર્ડર ઓફ આઈ, ઓર્ડર ઓફ માઇનસ આઈ એ 4 છે અને ગ્રુપનો ઓર્ડર પણ 4 છે. આ ગ્રુપ આમાં કેટલા સભ્યો છે? 6 છે. હવે જો તમે 1 તો આઈડેન્ટિટી છે, 1 ની 1 ઘાત એટલે સીધી આઈડેન્ટિટી મળી ગઈ. ઓર્ડર ઓફ આઈડેન્ટિટી ઇઝ 1. હવે 2 3 2 3 into 2 3 2 3 into 2 3 એટલે 2 ની 3 ને 3 ની 2, 2 ની 2, 3 ની 2 ને 2 ની 3, 3 ની 3. એટલે આઈડેન્ટિટી થઈ ગઈ. ઓર્ડર ઓફ 2 3 શું થયું? 2 થયું. then 1 3 into 1 3 1 ની 3, 3 ની 1, 1, 3 ની 1, 1 ની 3, 3. આઈડેન્ટિટી થઈ. therefore order of 1 3 નાનામાં નાની ધન સંખ્યા. આ સ્ક્વેર કેવાય છોકરાઓ? this is 2 3 સ્ક્વેર એટલે ઓર્ડર 2 થયો. આ 1 3 નો સ્ક્વેર કહેવાય. 1 3 into 1 3 એટલે ઓર્ડર 2 થયો. હવે ઓર્ડર ઓફ 1 2 એના માટે 1 2 into 1 2 1 into 2 means it is 1 and therefore order of 1 2 is 2. કારણ કે આ સ્ક્વેર થયો ને, સ્ક્વેરમાં આઈડેન્ટિટી તમને મળી. પછી છે 1 3 1 2 3 1 2 3 શું થાય છે જુઓ તો. આનો ગુણાકાર કરો. ચાલો તમે કર્યો હોય તો જોઈને કહો મને. એક થી શરૂઆત કરી. 1 ની 2, 2 ની 3, 3 ની 1, 1 ની 2, 2 ની 3, 3 ની 1. સાયકલ પૂરી. તો તમે જુઓ કે આનો સ્ક્વેર કર્યો તો આઈડેન્ટિટી મળી નહીં. હવે ક્યુબ કરો એટલે 1 2 3 સ્ક્વેર into 1 2 3. 1 2 3 સ્ક્વેર ની કિંમત આ રહી. this is 1 2 3 સ્ક્વેર. એ છે ને 1 2 3 into 1 2 3 એનો સ્ક્વેર થયો ને. હવે 1 2 3 સ્ક્વેર એટલે આ કિંમત અહીંયા લખો. જુઓ શું થાય છે. So 1 2 3 square is 1 3 2 into 1 2 3. 1 2 3 square એટલે 1 3 2 આવે. હવે જુઓ 1 થી શરૂઆત કરો. 1 ની 3 3 ની 1, 3 ની 2, 2 ની 3 અને 2 ની 1, 1 ની 2. આઈડેન્ટિટી થઈ ગઈ. order of 1 2 3
ક્યુબ એ 1 મળ્યું ને છોકરાઓ. ધીસ ઇઝ 1 2 3 ક્યુબ. અને છેલ્લે 132 132 એટલે 132 નો સ્ક્વેર કરે. 1 1 ની 3 3 ની 2 1 ની 3 3 ની 2 2 ની 1 1 ની 3 3 ની 2 2 ની 1 સાયકલ પૂરી. એટલે આ શું થયું 132 નો સ્ક્વેર થયો. ધીસ ઇઝ 132 સ્ક્વેર. આ થયું. હવે 132 સ્ક્વેર ઇન્ટુ 132 એટલે કે આ એનો ક્યુબ થયો. એ થશે 123 ઇન્ટુ 132. શું મળે છે જુઓ તો 1 નું 2 2 નું 1 2 ની 3 3 ની 2 3 ની 1 1 ની 3 identity. And therefore order of 132 is 3. જે છોકરાઓ મારા માટે મારા માટે જે આ ગણતરી છે હું તમને સમજાવવા જે માંગુ છું તે મારી ગણતરી એ મુજબ આનો ઓર્ડર 3 થયો. આનો ગ્રુપનો ઓર્ડર કેટલો છે 6 થયો. હવે સાંભળો છોકરાઓ, જ્યારે એલિમેન્ટનો ઓર્ડર અને ગ્રુપનો ઓર્ડર બંને સરખા થાય, આ ફાઇનાઇટ ગ્રુપની વાત કરું છું. ફાઇનાઇટ એટલે એમાં રહેલા સભ્યોની સંખ્યાની સ્થિતિ. એલિમેન્ટનો ઓર્ડર અને ગ્રુપનો ઓર્ડર. ગ્રુપનો ઓર્ડર એટલે એમાં રહેલા ઘટકોની સંખ્યા. ઘટકનો ઓર્ડર એટલે નાનામાં નાની ધન સંખ્યા કે જેની ઘાત કરતા એ 1 મળે. બંને સરખા થાય તો એ ગ્રુપ એના દ્વારા સાયક્લિક થાય. 1 - 1 I - I આ ગ્રુપ છે, આ ગ્રુપનો ઓર્ડર 4 છે. હવે ઓર્ડર ઓફ I જુઓ તો 4 છે. ઓર્ડર ઓફ -I જુઓ તો એ પણ 4 છે. અને એ શું છે? ઓર્ડર ઓફ ગ્રુપ. એટલે કે એલિમેન્ટનો ઓર્ડર અને ગ્રુપનો ઓર્ડર બંને સરખા થાય ફાઇનાઇટ ગ્રુપમાં તો એ એલિમેન્ટ એ ગ્રુપનું જનરેટર થાય. એટલે કે ગ્રુપ એના દ્વારા જનરેટ થાય. અહીંયા મેક્સિમમ ઓર્ડર કેટલો છે? 3. આઈડેન્ટિટીનો 1, આનો ઓર્ડર 1, આનો ઓર્ડર 2, આનો 2, આનો ઓર્ડર 2, આનો ઓર્ડર 3, આનો ઓર્ડર 3. ગ્રુપનો ઓર્ડર કેટલો? 6. 6 સભ્યો છે. 1 2 3 4 5 અને 6. તો આ ગ્રુપ કોઈ દિવસ સાયક્લિક નહીં થાય. આ ગ્રુપ કોઈ દિવસ સાયક્લિક નહીં થાય. ચાલો બીજું છોકરાઓ,
જુઓ છોકરાઓ, આ બંનેનો ગુણાકાર જુઓ તો શું છે? 23 into 13 equal to 132. અને 13 અને 23 આ બેનો ગુણાકાર શું છે જુઓ? 1 2 3. બંને અલગ છે. AB not equal to BA છે. ચેક કરો તમે. આ ફંક્શનમાં શું છે? 1 ની 3 છે, અહીંયા શું છે? 1 ની 2 છે. ફંક્શન અલગ છે. આ બે ક્યાં સરખા છે? 1 3 2 એટલે આ થયું અને 1 2 3 એટલે આ છે. આ બંને ક્યાં સરખા છે? Means it is non-abelian group. AB ને BA સરખા થતા નથી. તમે જો ટેબલ પૂરું કર્યું હશે તો તમને આવું બધું મળશે ત્યાં. ઠીક છે? જો ચેક કરો. One more sum on the board. Let U be a universal set. PU equal to A subset U. Prove that PU is a commutative group under symmetric difference. Answer. U is universal set. સાર્વત્રિક ગણ ગુજરાતીમાં કહો છો. અને PU એટલે પાવર સેટ. એના દરેક ઉપગણનો ગણ. સેટ ઓફ ઓલ સબસેટ્સ ઓફ U. એનો પાવર સેટ છે. We define A delta B is equal to A union B minus A intersection B, or A minus B union B minus A. આ પાવર સેટ આપણે સિમેટ્રિક ડિફરન્સની ડેફિનેશન છે. एक्चुअली आने जो ग्राफनी ऊपर जुओ वेन आकृतियों यूनिवर्सल सेट दिस इज A, दिस इज B, दिस इज A इंटरसेक्शन B. तो आ पोर्शन जे आवे आ इंटरसेक्शन B છે એમાંથી A इंटरसेक्शन B નીકળી જાય so which portion will remain? A B means this portion will remain. આ જે છે આટલો પાર્ટ અને આ એ બંનેનું જે યુનિયન થાય that is symmetric difference of A and B means જેટલું કોમન છે તે નીકળી જાય પાછું. And obviously therefore symmetric difference of A and B belongs to U. Belongs to U, not only U, it belongs to PU also because it is the set of all subsets of U. Because we want to prove it is group under symmetric difference. Therefore
A symmetric difference B symmetric difference C is A delta B delta C. આ થવાનું છે. આ therefore એટલે લખીએ છીએ કે તમે જો એને ગ્રાફથી આકૃતિથી જોશો ને તો યુ વિલ પ્રૂવ ઇટ બાય યોરસેલ્ફ. અને તમે છઠ્ઠા સાતમાની તમારી જે બુક્સ આવે છે ધોરણ 7 6 કે 7 ની એમાં પણ આ બધું કરેલું હશે. સો ઓકે, ઇટ ઇઝ અપ ટુ યુ. અને તમને આવડે છે ભાઈ, સાવ એવા ઢીલા ના રહેશો. ઓકે, therefore delta is associated. અહીંયા શું કહી શકો? delta is closed or binary operation. હવે તમે વિચારો કે તમે આમાં આઈડેન્ટિટી શું લેશો? એવો કયો સભ્ય એમાં ઉમેરો A delta that particular element કે જેનાથી એનો જવાબ A આવે. અને ઇન્વર્સ શું લેશો? વિચારવાનું છે. also A delta phi is A minus phi union phi minus A means A union phi and therefore A. Is it? અને આ રીતે પણ તમે લઈ શકો A union phi minus A intersection phi. So that will be A minus phi and therefore it will be A. So phi શું થયું? આઈડેન્ટિટી. Therefore is an identity in power set of U. હવે ઇન્વર્સ વિચારો. ઇન્વર્સ વિચારો છોકરાઓ તો તમને સામે આઈડેન્ટિટી મળે. Here all these elements are self-inverse. Also A delta A is A union A minus A intersection A. Means it is phi. Each A in power set of U is self-inverse. એ self-inverse. અને બીજી એક વાત, also A delta B is B delta A. Therefore, this should be true for all AB in power set of U. Therefore, power set of U under symmetric difference is a commutative group. And therefore we prove this particular sum. ખૂબ જ ધ્યાનથી જોઈ લો છોકરાઓ. અને નેક્સ્ટ ટાઈમ હું તમને શું કરવા અત્યારે જ કહી દઉં છોકરાઓ કે તમે જો સિમેટ્રિક ડિફરન્સની જગ્યાએ યુનિયન લો કે ઇન્ટરસેક્શન લો તો ગ્રુપ થાય કે ના થાય એ તમે ચેક કરો. અને થાય તો કેમ થાય, ના થાય તો કેમ ના થાય એ વિચારો. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ વેરી મચ.